Hello friends, good morning. Today we are going to learn about Unit 2 Activity 1. આ એક્ટિવિટીમાં એક સરસ મજાની રાઇમ આપેલી છે. એ રાઇમને આપણે રિસાઇટ કરીશું અને ત્યાર પછી એને એક્શન સાથે પણ જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આઈ એમ રિસાઇટિંગ ધીસ રાઇમ. આઈ એમ જમ્પિંગ, look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. I'm jumping. Look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. I'm jumping. Look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. Now second stanza. I'm dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I'm dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I'm dancing. Look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. Now, third stanza. I'm sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. I'm sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. I'm sleeping. Look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. I'm jumping, look at me. Can you jump as I do? Yes, I can. Yes, I can. I'm dancing, look at me. Can you dance as I do? Yes, I can. Yes, I can. I'm sleeping, look at me. Can you sleep as I do? Yes, I can. Yes, I can. Now, let's go ahead. આપણે આ જ રાઇમની અંદર કેટલાક વર્ડ્સ તમે જોયા છે. ફોર એક્ઝામ્પલ જમ્પિંગ, દેન ડાન્સિંગ, સ્લીપિંગ. તો આવા જ કેટલાક બીજા શબ્દો વિશે વિચારીએ અને એ જ શબ્દોનો ઉપયોગ કરી અને આ રાઇમને આપણે આગળ વધારી શકીએ છીએ. તો એવા કેટલાક વર્ડ્સ છે. ફોર એક્ઝામ્પલ સ્ક્રીન ઉપર આપની સામે છે એ વર્ડ્સ કેટલાક છે અને આપ વધારે પણ એડ કરી શકો. તો સ્ક્રીન ઉપર આપ જોઈ શકો છો કે આ કેટલાક વર્ડ્સ છે. રનિંગ, ફ્લાઇંગ, રીડિંગ, રાઇટિંગ, વોકિંગ, પ્લેઇંગ, ક્લેપિંગ. ઓકે, જોયું ને મિત્રો? આવા જ વર્ડનો યુઝ આપણે આ રાઇમની અંદર કરી શકીએ. હવે આ જ વર્ડ્સને વન બાય વન આપણે રાઇમની અંદર આવેલા જમ્પિંગ વર્ડ્સથી રિપ્લેસ કરવાનું.
એટલે કે જમ્પિંગ વર્ડને બદલે વન બાય વન આ વર્ડ્સનો આપણે ઉપયોગ કરવાનો છે. ફોર એક્ઝામ્પલ, હું એક રાઇમનું એક સ્ટાન્જા આપને કરીને બતાવું છું. આપ ખૂબ જ ધ્યાનથી જોશો તો ખૂબ જ ઇઝી છે. ઇટ ઇઝ વેરી ઇઝી ટુ ડુ. તો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આઈ એમ રનિંગ, આઈ એમ રનિંગ, લુક એટ મી. Can you run as I do? Yes, I can. Yes, I can. જોયો મિત્રો, અહીંયા માત્ર જમ્પિંગ વર્ડને બદલીને આપણે રનિંગ વર્ડ્સ મૂક્યો. તો આ વર્ડનો ઉપયોગ કરીને સરસ મજાની એક સ્ટાન્જા બની ગઈ. તો આવી જ રીતે બીજા અન્ય વર્ડ્સનો ઉપયોગ કરીને પણ આપ આ રાઇમને આગળ વધારી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. Let's do activity B, page number 14. અહીંયા આ એક્ટિવિટીમાં આપ જોઈ શકો છો કે એક ટેબલ આપેલું છે. એ ટેબલની અંદર એક કોલમની અંદર કેટલાક એનિમલ્સના નામ આપેલા છે. બીજી કોલમમાં કેટલાક એક્શન વર્ડ્સ, ત્રીજી કોલમમાં પણ કેટલાક એક્શન વર્ડ્સ આપેલા છે. ફર્સ્ટ ઓફ ઓલ, આઈ એમ રીડિંગ ધીસ વર્ડ્સ. આ વર્ડ્સને હું વાંચી રહ્યો છું. You just listen them carefully. Rabbit, run, climb. Elephant, lift, jump. Rat, cut, roar. Dog, smell, climb. Frog, hop, dance. Bat, fly, jump. Crocodile, crawl, chew. Snake, hiss, hear. Ant, walk, sleep. Now friends, આ જ ટેબલમાં રહેલા વર્ડ્સનો ઉપયોગ કરી અને આપણે રાઇમ બનાવીશું અને તેનું પ્રેઝન્ટેશન કરીશું. કેવી રીતે પ્રેઝન્ટેશન કરવાનું છે તેના માટે આઈ હેવ મેડ 2 pairs. 2 પેર બનાવી છે, જેમાં એક રેબિટ એન્ડ એલિફન્ટ અને બીજી છે ધ સ્પેરો એન્ડ એલિફન્ટ. તેમનું પ્રેઝન્ટેશન આપ જોશો એટલે આપને ખ્યાલ આવી જશે કે કેવી રીતે રાઇમ બનાવવાની છે અને કેવી રીતે એનું પ્રેઝન્ટેશન કરવાનું છે. આમાં એક બાબત આપ ખાસ ધ્યાન રાખીએ કે જ્યારે પણ એક એનિમલ દ્વારા કોઈ પ્રશ્ન પૂછાય છે ત્યારે એનો જવાબ યસ આઈ કેન અથવા તો નો આઈ કાન્ટથી આપવાનો છે. તો લેટ્સ સી ધ પ્રેઝન્ટેશન ઓફ બોથ ધ પેર્સ. ફર્સ્ટ ઓફ ઓલ, ફર્સ્ટ પેર વિલ પ્રેઝન્ટ ધેર પ્રેઝન્ટેશન. I'm running. I'm running. Look at me. Can you run as I do? No, I can't. No, I can't. મજા આવી ને વિદ્યાર્થી મિત્રો? લેટ્સ હેવ ધ પ્રેઝન્ટેશન ઓફ સેકન્ડ પેર. લેટ્સ સી ધ પ્રેઝન્ટેશન. I am flying. I am flying. Look at me. I am flying. Can you fly as I do? No, I can't. No, I can't. જોયું ને મિત્રો, ખૂબ મજા આવી ને આપને? આવી જ રીતે આપ પણ આ ટેબલમાં જે વર્ડ્સ આપ્યા છે એ વર્ડ્સનો ઉપયોગ કરી અને રાઇમ બનાવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, આપ પણ આ એક્ટિવિટી ખૂબ જ ધ્યાનથી કરજો. Now, today we are going to learn about the special abilities of birds and animals. Friends, let's see. Okay friends, let's start with the very first sentence of activity number 2. The first sentence is about hippopotamus. Let's read the sentence. A hippopotamus can run faster than a man. And one more speciality of hippopotamus is that it can swim in the water too. તો આ થઈ વાત હિપોપોટેમસની. Now see the next sentence and read it. A rat can last longer without water than a camel. અહીંયા વાત કરી છે રણનું જહાજ ગણાતા ઊંટ
અને ગણપતિનું વાહન ગણાતા ઉંદરભાઈની. ઊંટ કરતાં પણ પાણી વગર વધુ સમય ઉંદર રહી શકે છે. લેટ્સ સી ધ થર્ડ સેન્ટેન્સ. The third one is about Siberian tiger. Let's read the sentence. The Siberian tiger is the largest cat in the world. It weighs up to 300 kilograms. It can eat 27.2 kilograms of meat at one meal time. Siberian tiger belongs to the family of cat, and in the cat family, cat, tiger, lion જેવા પ્રાણીઓનો સમાવેશ થાય છે. One more speciality of these cat family animals is that they likes to live alone. તે ટોળામાં જોવા મળતા નથી. તેમને એકલા રહેવું વધુ પસંદ છે. Let's talk about one of the lazy leaves, that is crocodile. Let's read the sentence about crocodile. A crocodile cannot move its tongue and can't chew. Crocodile likes to spend night in the water. And one more speciality of crocodile is that a crocodile can grow to a massive 20 feet. That's as long as a large car. Lazy crocodile ની વાત કર્યા બાદ let's talk about small but strong ant. Let's see and read the sentence. The ant can lift 50 times its own weight. One more speciality of ant is that it likes to live in a group, and the group of the ant is called colonies. તે મગરની જેમ આળસુ પ્રકૃતિની નથી. તે ખૂબ જ હાર્ડ વર્કર ગણાય છે. Let's read sentence number 6. It is about one of the mammals. The fastest mammal, dolphin, can swim up to 56 kilometers per hour. Let's read the last sentence. It is about long-necked giraffe. A giraffe can clean its ears with its 21-inch long tongue. તમારે તમારા પાઠ્યપુસ્તકનું પેજ નંબર 16 ઓપન કરવાનું છે. You have to open your page number 16. First we will do the activity 3A. આપણે activity 3 નો A પાર્ટ અત્યારે પહેલા કરીશું. તો તમે બધા તૈયાર થઈ ગયા છો ને? ટેક્સ્ટ બુકની સાથે તમારે તમારી નોટબુક પણ સાથે જ રાખવાની છે. તમારા પાઠ્યપુસ્તકમાં એક્ટિવિટી 3 અંતર્ગત A વિભાગમાં જે એક્ટિવિટીનું એક ટેબલ આપેલું છે એ ટેબલ પ્રમાણેની એક્ટિવિટી હું અહીંથી બોલીશ. If you can do that activity, then you have to tick mark of right in your textbook. And if you cannot do that, then you have to put cross mark. Understood? પણ તમારે માત્ર ટિક માર્ક કરીને અટકી જવાનું નથી. તો સાથે સાથે તમારે તમારી નોટબુકમાં પણ નોંધવાનું છે what you can do and what you cannot do. તો બાળકો આ એક્ટિવિટી માટે તૈયાર થઈ ગયા? ચાલો આપણે એક્ટિવિટી જોઈશું. બાળકો see the first activity, play tabla. Look at the screen. Watch the video clip. Can you play tabla? તમારામાંથી કેટલાકને તબલા વગાડતા આવડતા હશે અને કેટલાકને નહીં આવડતા હોય. જેને આવડે છે એણે ખરાની નિશાની કરવાની છે અને એની નોટમાં એને લખવાનું છે યસ આઈ કેન પ્લે તબલા.
અન્ડરસ્ટુડ? બાળકો સમજાઈ ગયું ને? હા, જેને તબલા વગાડતા આવડે છે એણે ટેક્સ્ટ બુકમાં ખરાની નિશાની કરીને નોટબુકમાં લખવાનું છે. યસ, આઈ કેન પ્લે તબલા. અને જેને નથી આવડતા, મારા જેવા પણ હોય ને, આઈ કેન નોટ પ્લે તબલા. તો જેને નથી આવડતા એણે નોટબુકમાં લખવાનું છે, નો, આઈ કેન નોટ પ્લે તબલા. સમજાઈ ગયું બાળકો? આર યુ રેડી? સાથે સાથે નોટ કરતા જશો ને? સી અનધર એક્ટિવિટી. સ્પીક હિન્દી. કેન યુ સ્પીક હિન્દી? આઈ કેન સ્પીક હિન્દી. તમને બધાને હિન્દી બોલતા આવડે છે? So please note down in your copybook. If you can speak Hindi, then you have to note down. Yes, I can speak Hindi. And if you don't know, then you have to note down. No, I cannot speak Hindi. સમજાઈ ગયું ને? ઓકે, તમે તમારી નોટબુકમાં નોંધ કરી લીધી? તો હવે આગળ જઈએ. નેક્સ્ટ, સ્વિમ. I cannot swim. Can you swim? Note down in your copybook. તમને જેને સ્વિમ કરતા આવડતું હોય, સ્વિમિંગ આવડતું હોય, they will note down. Yes, I can swim. જેને નથી આવડતું એણે એમ લખવાનું, No, I cannot swim. સમજાય છે ને બરાબર? જેને આવડે છે એ લખશે, Yes, I can swim. જેને નથી આવડતું તે લખશે, No, I cannot swim. ખ્યાલ આવી ગયો? નેક્સ્ટ, રાઇડ અ બાઇસિકલ. આમાંથી કેટલાને સાયકલ ચલાવતા આવડે છે? If you can do that, then note down. Yes, I can ride a bicycle. Yes, I can ride a bicycle. If you cannot do, then note down. No, I cannot ride a bicycle. તમે મારી સાથે લખી શકો છો ને બાળકો? નેક્સ્ટ એક્ટિવિટી. લુક એટ ધ સ્ક્રીન. પ્લે કબડ્ડી. બાળકો, તમને કબડ્ડી રમતા આવડે છે? તમને સ્કૂલમાં રમાડે છે ને? Can you play kabaddi? If yes, then note down. Yes, I can play kabaddi. જેને આવડે છે એ લખશે, Yes, I can play kabaddi. જેને નથી આવડતું તે લખશે, No, I cannot play kabaddi. I can play kabaddi. જેને નથી આવડતું એ એમ લખશે, No, I cannot play kabaddi. લખાઈ ગયું? તો હવે આગળ જઈએ. રાઇટ હિન્દી. રાઇટ હિન્દી. Children, can you write Hindi? બાળકો, મને ખબર છે કે આપણે હિન્દી ચોથા ધોરણથી ભણીએ છીએ, એટલે આપણને બધાને હિન્દી લખતા તો આવડે જ છે. So we have to note down. Yes, I can write Hindi. આપણે શું લખીશું? Yes, I can write Hindi. છતાં પણ કોઈને ન આવડતું હોય તો એ લખી શકે છે,
No, I cannot write Hindi. સમજાઈ ગયું ને? લાસ્ટ એક્ટિવિટી છે પ્લે વોલીબોલ. Can you play volleyball? I cannot play volleyball. If you can, then note down. Yes, I can play volleyball. You cannot do, then note down. I cannot play volleyball. No, I cannot play volleyball. બાળકો, તમે બધાએ તમારી કોપી બુકમાં વ્યવસ્થિત નોંધ કરી લીધી ને? What you can do and what you cannot do. First, I introduce myself. પહેલા what can I do એના વિશે હું માહિતી આપીશ. સાથે સાથે what I cannot do તે પણ વાત કરીશ. પછી તમે જે તમારી નોટબુકમાં નોંધ કરી છે એ પ્રમાણે તમારે બોલવાનું રહેશે. તો બધા તૈયાર છો ને? ઓકે, લેટ્સ સી. ફર્સ્ટ, I introduce myself. Hello, I am Dipti. What can I do? Well, I can speak Hindi. I cannot play tabla. I cannot swim. But I can ride a bicycle. I can play kabaddi. But I cannot play volleyball. Now all of you understood? Unit 2 ની અંદર પેજ નંબર 16 ઓપન કરો. આ પેજ ઉપર એક્ટિવિટી B આપેલી છે. આ એક્ટિવિટીમાં કેટલીક એક્ટિવિટીઝનું લિસ્ટ આપેલું છે અને એક ટેબલ આપેલું છે. ટેબલમાં એક્ટિવિટીઝના લિસ્ટની સામે 3 મિત્રોના નામ તમારે લખવાના છે. અહીં મારી સાથે મારા 3 મિત્રો સામેલ છે. હવે તમે બધા જ ટેક્સ્ટબુક અને પેન લઈને તૈયાર થઈ જાઓ. હું અહીંથી મારા મિત્રો સાથેની એક્ટિવિટી તમને બતાવું છું. તે પ્રમાણે તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં નોંધ કરવાની છે. તો તૈયાર થઈ ગયા ને? તો ચાલો હું પહેલા ઓળખાણ કરાવું. Meet my friend. She is Varchesa. Hello friends. He is Amit. નમસ્તે મિત્રો. And she is Devanshi. Hi. હવે તેમની સાથેનો સંવાદ હું રજૂ કરું છું. તમારે પણ ટેક્સ્ટબુકમાં આ રીતે નોંધ કરવાની છે. બરાબર છે? તો ફર્સ્ટ see the image. ફર્સ્ટ એક્ટિવિટી છે પેઇન્ટ. હા બાળકો, ઇમેજ જોઈને Varchesa, can you paint? Yes, I can. Amit, can you paint? No, I cannot. Devanshi, can you paint? No, I cannot. Okay. Children, સમજ પડી ને? તમારે પણ આ રીતે તમારી ટેક્સ્ટ બુકમાં જો તમારા મિત્ર એક્ટિવિટી કરી શકતા હોય તો ત્યાં આગળ એમણે ખરાની નિશાની તમારે કરવાની છે અને ન કરી શકતા હોય તો તમારે ક્રોસની નિશાની મૂકવાની છે. તો હવે મારા દરેક મિત્રએ કઈ કઈ એક્ટિવિટીઝ કરી શકે છે તેની નોંધ હું એક્સપ્લેન કરું છું. પછી તે પ્રમાણે તમારે પણ તમારા મિત્રની એક્ટિવિટીઝ જે કરી શકે છે તેની નોંધ એક્સપ્લેન કરવાની રહેશે. તો મને બરાબર ધ્યાનથી સાંભળજો. બાળકો, હવે પહેલાં વર્ચેસાની એક્ટિવિટીઝ વિશે અને એબિલિટીઝ વિશે જોઈએ. વોટ શી કેન ડુ ઓર વોટ શી કેન નોટ ડુ. વર્ચેસા કેન પેઇન્ટ. વર્ચેસા કેન નોટ ફ્લાય kites, but she can cook food. She can speak English, but she cannot drink
a liter of milk. Also, she cannot play flute. She cannot eat 10 laddus at a time. She cannot sing, but she can create a file in computer. She can stitch a shirt also. And she can ride a bicycle. બાળકો ખ્યાલ આવે ને? જે એક્ટિવિટીઝ તમારા મિત્ર કરી શકતા હોય ત્યાં તમારે કેનનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે અને જે એક્ટિવિટી તમારા મિત્ર ન કરી શકતા હોય ત્યાં તમારે કેન નોટનો ઉપયોગ કરવાનો છે. Today's question: elephant cannot blank. For that, options are here. Option A, eat. B, play. C, fly. D, run. For blank, choose your correct answer. તારીખ 1 જાન્યુઆરી 2021ના રોજ જે પ્રશ્ન મૂકવામાં આવ્યો હતો, ઘણા બધા મિત્રોએ પોતાના જવાબ મોકલ્યા છે. સૌને અભિનંદન. પણ શરૂઆતના જે 10 નામો છે એની આપણે જાહેરાત કરીએ છીએ. નંબર 1, પરમાર મેહુલ માલાભાઈ, રસાણા મોટા પ્રાથમિક શાળા, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. 2, ખત્રી ફાતેમા અબ્બાસ, શ્રી અજરખપુર પ્રાથમિક શાળા, તાલુકો ભુજ, જિલ્લો કચ્છ. 3, અસાવા રિદ્ધિબેન હિતેશભાઈ, વગેતથા પ્રાથમિક શાળા, નાંદોદ, જિલ્લો નર્મદા. 4, સોલંકી ઉર્વશી મેહુલભાઈ, એચ.કે. કુમાર શાળા, તાલુકો લીંબડી, જિલ્લો સુરેન્દ્રનગર. 5, પટેલ વૃષિકા બાબુભાઈ, મેઘર પ્રાથમિક શાળા, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી, તાલુકો ગણદેવી, જિલ્લો નવસારી. 6, ગલચર અવની મનીષભાઈ, મિતાના તાલુકા શાળા, ટંકારા, જિલ્લો મોરબી. 7, સાવલિયા કુંજ પ્રફુલભાઈ, લુંધિયા પ્રાથમિક શાળા, જિલ્લો અમરેલી. 8, પ્રજાપતિ તિથિ કાંતિલાલ, સહજાનંદ ગ્લોબલ સ્કૂલ, ગલતેશ્વર, જિલ્લો ખેડા. 9, મકવાણા હાર્દિક નટવરસિંહ, આકરુંદ પ્રાથમિક શાળા, તાલુકો ધનસુરા, જિલ્લો અરવલ્લી. અને 10, રબારી મહેશ ભલાભાઈ, સમૌ પ્રાથમિક શાળા, તાલુકો માણસા, જિલ્લો ગાંધીનગર. સૌ વિજેતા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન.